મોરબીમાં રોડ રસ્તા બાબતે તંત્રની બેદરકારીને વરસતા વરસાદમાં રોડ ખોદી નાખતા લોકોને મુશ્કેલી વેઠવી પડે છે। મોરબી જિલ્લામાં અમુક તંત્રની બેદરકારીના કારણે રોડ રસ્તા લોકોને હાલાકી ભોગવવી પડે છે। આવી બાબત મોરબી જિલ્લામાં હળવદ ખાતે રાણકપર રોડ ઉપર જોવા મળી છે, જ્યાં હાલ આ ચોમાસાની સિઝન હોવા છતાં કોન્ટ્રાક્ટરે કોઈ પણ પ્રકારના ડ્રાઇવર્ઝન વગર રોડ ખોદી નાખતા અને વરસાદ વરસતા લોકોને વારંવાર મુશ્કેલી વેઠવી પડે છે, જેમાં કોન્ટ્રાક્ટરની બુદ્ધિનું પ્રદર્શન તો થયું છે જ, સાથે જ તેની જવાબદારી છે કે તેવા ટેકનિકલ કર્મચારી ભાગ્યે જ આવા ચાલતા કામ ઉપર ફરજ બજાવતા જોવા મળે છે। તો આ કર્મચારી ભાઈનું લશ્કર ક્યાં લડે છે તેની પણ સરપ્રાઇઝ તપાસ થવી જોઈએ। ખોદી નાખેલા રોડમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમાં ફસાઈ ગયા હતા। હળવદથી રાણકપુર જવા અને આવવા માટે વિદ્યાર્થીઓ સહિત અનેક લોકોને અવર જવર છે। છેલ્લા 2 દિવસથી લોકો અહીં મુશ્કેલી ભોગવી રહ્યા છે તેવું દેખાઈ આવે છે। જે કે ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી। રાણકપર રોડ છે, અહીંયાથી આવવા જવામાં પાછળ 10 થી 9 સોસાયટીઓ જેવી છે। આ તંત્રએ અત્યારે જે રોડનું કામ ચાલુ છે, એમાં આજે ખાડા ખોદીને રાખ્યા છે। એ ખાડા ખોદીને રાખ્યા છે, પાછળ જે સોસાયટી વાળા છે એ લોકોને આવવા જવા માટે ડાયવર્ઝન નથી આપવામાં આવ્યું। એના લીધે સોસાયટી વાળા જે વિદ્યાર્થીઓ હેરાન થાય છે। અને આમાંથી જે માટી નીકળતી એને જે આ કોન્ટ્રાક્ટર કહીએ કે જે નગરપાલિકાના અધિકારી કહીએ, એ લોકો પૈસાનો વેપલો કરી રહ્યા છે। એટલે આને પૂરેપૂરું ધ્યાન આપે અને આ જે હળવદના નગરવાસીઓ જે હેરાન થાય છે એ હેરાન ના થાય એના માટે પૂરી પગલાં લેવામાં આવે। સમસ્યા જ્યારે શરૂઆત થઈ ત્યારથી છે આ સમસ્યા કે જ્યારે રોડ બનાવે ત્યારે મેં ફોન દ્વારા પણ પરિવાર સાહેબને કીધું હતું કે ભાઈ તમે એક સાઈડ રોડ બનાવો, એક સાઈડ ખોદો અને બીજી સાઈડ રસ્તો જવા માટે રાખો, ડિવાઈડર આપો। આપણે ડિવાઈડર આપ્યું નથી અને આખો રોડ ખોદીને આપવામાં આવ્યો। અહીં સ્કૂલના વિદ્યાર્થીઓને પણ 2 કિલોમીટર ફરીને પાછું જવું પડે। 500 જે સોસાયટી ગામ પણ આવેલા છે, રાણકપર પલાસણના દરેક રહીશો અહીંથી જ નીકળવામાં આવે છે, તેઓને પણ ત્યાંથી આમ પલાસણ ફરીને જવું પડે। એ બધા રહીશોને અત્યારે મુશ્કેલી પડે તાત્કાલિક ધોરણે જે પણ આના જનપ્રતિનિધિ હોય અથવા નગરપાલિકાના હોય અથવા આરએમબીના જે સ્ટેટના જે પણ હોય તેઓ અધિકારીને પણ કહું કે તાત્કાલિક ધોરણે આ રિપેર કરવામાં આવે, સારું કામ કરે।